સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કાંકરેજના રતનપુરા દુગાવાડા ખાતે 2 આગેવાનો પર હુમલો, 3 સામે ગુનો। કાંકરેજ તાલુકાના રતનપુરા દુગાવાડા ખાતે હાઈવે પર આવેલી એક હોટેલમાં યોગી રાવળ સમાજના મૈત્રી કરાર સંબંધિત વિવાદના સમાધાન માટે કાંકરેજ ઓગળ સહિત વિવિધ વિસ્તારોના સમાજના આગેવાનો ભેગા થયા હતા। બેઠક દરમિયાન સમાજ તરફથી ₹7 લાખનો દંડ ભરવાની વાત કરવામાં આવતા સામે પક્ષે દંડની રકમ વ્યાજબી હોવાનું જણાવતા ઉગ્ર બોલાચાલી થઈ હતી। સમાધાન નિષ્ફળ જતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। પોલીસ ફરિયાદ મુજબ બેઠક પૂર્ણ થયા બાદ બચ્ચુભાઈ કમશીભાઈ રાવળ અને પ્રહલાદભાઈ રાવળ ત્યાંથી નીકળતા હતા, ત્યારે વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ રાવળ, પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ રાવળ અને જયંતિભાઈ કમશીભાઈ રાવળે લોખંડની પાઇપ, ટોમી અને લાકડી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ આક્ષેપ કરવામાં આવ્યો છે। હુમલામાં બચ્ચુભાઈ કમશીભાઈ રાવળને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે પ્રહલાદભાઈ રાવળને પણ ઈજા થતાં બંનેને શિહોરીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગે પાલનપુર તાલુકાના સમઢી મોટાવાસ ગામના લાલાભાઈ દલાભાઈ રાવળની ફરિયાદના આધારે શિહોરી પોલીસે 3 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દરમિયાન ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે। મારું નામ બચ્ચુભાઈ। સમાજ લેવલમાં અમે વાતા આવીને હુમલો કરીને છોડવા પડ્યા। કોણ હતા? બડકોલના રાવળ। અને શાના માટે સમાધાન શું હતું? એને કન્યા બદલા અમે કયા ગામના હતા? હમા અમઢીના અને બડકોલના। કઈ જગ્યાએ ભેગા થયા હતા? હળમાને શું ઘટના? દુગાવાડા સમાજ લેવલે ભેળા છેલા હતા, મને હાજેલા હતા અને અમે હોટલમાં વાતા આવીને જુદું છોડવા પડ્યા જાય।